સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 111ના પાઠમાં શું શીખ્યા હતા કે પહેલા મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હતું, પણ હવે ઓછું છે. તો હાલના સંજોગો જોતા મનુષ્ય 23 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, 24 થી 40 વર્ષની ઉંમર સુધી ગૃહસ્થાશ્રમમાં રહે, 40 થી 50 વર્ષની ઉંમર સુધી વાનપ્રસ્થમાં રહે અને 50 વર્ષની ઉંમર પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે. શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી પછી સંન્યાસ લીધો છે. વર્ણાશ્રમની મર્યાદાઓ ક્રમે ક્રમે જીવને ઈશ્વર પાસે લઈ જવાના પગથિયા છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે તેવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. બ્રહ્મચારી મિત ભોજી બને, વધારે ખાય એ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. શું કીધું? જે વધારે ખાય એ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. બ્રહ્મચારીનો આહાર અતિ સાત્વિક હોય. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે તે ઇન્દ્રિયો ઉપર જરા પણ વિશ્વાસ ના રાખે. મોટા મોટા ઋષિઓ ભૂલા પડ્યા તો સાધારણની કથા શું? ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે જેણે બ્રહ્મચર્ય પાળવું છે તેણે સ્ત્રીનો સહવાસ ન રાખવો. આગળ વ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિની કથા આવશે. કામાંધને વિવેક રહેતો નથી, માટે અતિ સાવધાન રહેવાની જરૂર છે. જ્ઞાનીને પણ મોહ થાય છે, ડહાપણ આવે છે, પણ કાયમ માટે ટકતું નથી. કામનું મૂળ સંકલ્પ છે. લૌકિક કામનાથી કામ વધે છે, અલૌકિક કામનાથી કામ ઘટે છે. કામમાંથી ક્રોધનો જન્મ થાય છે. કામ એકાંતમાં પજવે છે. એકાંતમાં ખૂબ ભજન કરો. જગતમાં જેટલા અનર્થો થયા છે તે કામમાંથી થયા છે. કામ મરે તો કનૈયો દૂર નથી. મનુષ્ય જગતને જોવાની દ્રષ્ટિ બદલે તો કામનો વિનાશ થાય. ગૃહસ્થ સંન્યાસ લેતા પહેલા વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે. ગૃહસ્થ છે એ સંન્યાસ લે એ પહેલા વાનપ્રસ્થનું પાલન કરે. કેવી રીતે? પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરે અને વૈરાગ્ય દ્રઢ થાય ને પછી સંન્યાસ લે તો ચાલે. સંન્યાસ એટલે શું? પરમાત્મા માટે સર્વ સુખનો ન્યાસ એ જ શું છે? સંન્યાસ. ન્યાસ એટલે ત્યાગ. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ એ જ સંન્યાસ છે. એક વખત પ્રહલાદ દત્તાત્રેય વચ્ચે સંવાદ થયેલો. કોની વચ્ચે? પ્રહલાદ અને દત્તાત્રેય વચ્ચે. પ્રહલાદે પૂછેલું, તમે કોઈ ભોગ ભોગવતા નથી, તેમ છતાં રૂષ્ટપુષ્ટ છો, તેનું કારણ બતાવો. દત્તાત્રેય જવાબ આપે છે કે મેં નક્કી કર્યું છે કે જગતના જડ પદાર્થોમાં આનંદ નથી. સુખ ભોગવવાની ઈચ્છા એ દુઃખ છે. મારામાં રહેલો આત્માનંદ હું ભોગવું છું. મારો આનંદ મારા આત્મ સ્વરૂપમાંથી જ મેળવું છું. પ્રારબ્ધ ભોગવીને પૂરું કરું છું. મારી આત્મનિષ્ઠા દ્રઢ રાખું છું. મેં મારા જીવનમાં 2 ગુરુ કર્યા છે. દત્તાત્રેયે શું કીધું? મેં મારા જીવનમાં 2 ગુરુ કર્યા છે. હવે કોને ગુરુ કર્યા છે? મધમાખી અને અજગર. મધમાખી જેમ મધ એકઠું કરે છે તેમ લોકો તેને બહુ કષ્ટ વેઠી લોકો પણ બહુ કષ્ટ વેઠીને ધન એકઠું કરે છે. પણ મધમાખીના મધની જેમ તેને બીજો કોઈ જ ભોગવે છે. અને બીજું છે અજગર. અજગરની જેમ હું નિશ્ચિત પડી રહું છું અને પ્રારબ્ધ યોગથી જે મળે તેમાં સંતુષ્ટ રહું છું. અજગર પડ્યો રહે ને એમ પડી રહું છું ને પ્રારબ્ધ યોગથી જે મળે તેમાં સંતુષ્ટ રહું છું. આથી મને વૈરાગ્ય અને સંતોષની પ્રાપ્તિ થઈ છે. હું એક ઠેકાણે બેસી સતત બ્રહ્મચિંતન કરું છું. મનમાં વિક્ષેપ આવે એવો કોઈ વ્યવહાર કરતો નથી. તે પછી સતત ઓમકારનો જપ કરવો.
શું કરવું જોઈએ? આનાથી આપણને થોડું થોડું ખ્યાલ આવે છે કે એક ઠેકાણે બેસી સતત બ્રહ્મચિંતન કરવાનું. જ્યારે આપણે તો ગૃહસ્થાશ્રમમાં છે એટલે જ્યારે ફ્રી થઈએ ત્યારે એક આસને બેસીને બ્રહ્મચિંતન કરવું જોઈએ. સેવા તો હોય જ આપણી, પણ એ પછીની વાત છે. અને મનમાં વિક્ષેપ આવે તેવો કોઈ વ્યવહાર કરવો નહીં. તે પછી સતત ઓમકારનો જપ કરો. તે પછી ગૃહસ્થ ધર્મની કથા શરૂ કરી છે. સાવધાન થઈ પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો સંન્યાસીને જે આનંદ મળે છે તે આનંદ ગૃહસ્થાશ્રમીને મળે છે. પવિત્ર જીવન ગાળનાર પતિ પત્ની સાધુ સંતોની સેવા કરી પરમાત્માને પુત્ર રૂપે ગોદમાં રમાડશે. ત્યારે સંન્યાસી કેવળ બ્રહ્મચિંતન કરે છે. ગૃહસ્થાશ્રમમાં સાવધ રહે કે સ્ત્રી એ કામ ભોગનું સાધન નથી, પરંતુ ધર્મનું સાધન છે. પત્ની એ ગૃહસ્થાશ્રમમાં સહાયક છે. સ્ત્રીનો સંગ એ સત્સંગ બને તો ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે. ગૃહસ્થને ટકાવે છે ધર્મ. ગૃહસ્થને આંગણે સંન્યાસી આવે છે. તેથી હું માનું છું કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. પતિ પત્ની લાયક હોય તો બરાબર ધર્મ પાળી શકે છે. ગૃહસ્થાશ્રમ સર્વથી શ્રેષ્ઠ છે. ગૃહસ્થ સાવધાન રહીને કે મને પાપ ન લાગે. ગૃહસ્થ અંદરથી અનાસક્ત રહે, બહારથી સર્વ સાથે પ્રેમ રાખે. થાળીમાં આવેલું તારું નહીં, પેટમાં ગયેલું એટલું તારું છે. પેટમાં ગયેલું એટલું તારું નહીં, તને પચે એટલું તારું છે. ગૃહસ્થાશ્રમી બહુ કડક ન થાય અને બહુ સરળ પણ ન થાય. ગૃહસ્થાશ્રમીને એક ખાસ આજ્ઞા કરી છે કે સ્ત્રી ઉપર અતિશય મમતા ન રાખે. સ્ત્રીને આધીન રહે તો એ મહાન પાપ છે. જે અતિશય સ્ત્રીને આધીન રહે છે તેને જોવાથી પણ પાપ લાગે છે. એક રાજા હતો. તેને પશુ પક્ષીની ભાષા ખબર હતી. એક દિવસ રાજા રાણી જમવા બેઠા. તે વખતે એક કીડીએ રાણીની થાળીમાં થોડું અન્ન રાજાની થાળીમાં મૂકી દીધું. એક કીડી હતી, તેણે રાણીની થાળીમાંથી થોડું અન્ન લઈને રાજાની થાળીમાં મૂકી દીધું. બીજી કીડીએ તેનું કહ્યું કે તું અધર્મ કરે છે. સ્ત્રીનું ઉચ્છિષ્ટ તું રાજાને ખવડાવે છે. તને વિવેક નથી? બંને કીડીઓની વાત સાંભળીને રાજા હસ્યો. રાણીએ રાજાને હસવાનું કારણ પૂછ્યું. રાજા કહે, એ વાત રહેવા દે, તેનાથી અનર્થ થશે. રાજાને મહાત્માએ કહેલું કે પશુ પક્ષીનું બોલેલું જ્ઞાન હું તને આપું છું, પરંતુ આ વાત તું કોઈને કહીશ નહીં. અને જો કહીશ અને આ જ્ઞાન આપીશ તો તારું મરણ થશે. એવું રાજાને મહાત્માએ કહ્યું હતું. રાજા સમજાવે છે તો પણ રાણી સ્ત્રી હઠ કરે છે. ભલે તમારું મરણ થાય, પણ તમે કેમ હસ્યા તે મને કહો. રાજા તો ભોળો હતો, સ્ત્રીને આધીન હતો. સ્ત્રીને માટે તે મરવા તૈયાર થયો. રાજાએ કહ્યું કે આપણે કાશી જઈશું અને ત્યાં હું તને વાત કહીશ. રાજાને એમ કે કાશીમાં મરણ થશે તો મને મુક્તિ મળશે. રાજા રાણી કાશી જવા નીકળ્યા. રાજા રાણી જતા હતા. રસ્તામાં જંગલમાં બકરા બકરી રમતા હતા. બકરી બકરાને કહે, તમે કૂવામાં જાઓ અને મારા માટે લીલું લીલું ઘાસ લઈ આવો, નહીતર હું ડૂબીને મરીશ. બકરો સમજાવે છે કે હું ઘાસ લેવા જઈશ તો મારો પગ લપસી પડશે ને હું કૂવામાં પડીને મરી જઈશ. બકરી કહે છે કે તમારે જે થવાનું હોય થાય, પણ મને ઘાસ લાવી આપો. બકરો કહે, હું રાજા જેવો મૂર્ખ નથી કે પત્નીની પાછળ મરવા તૈયાર થઈ જાઉં. રાજાએ આ સાંભળ્યું. રાજાએ વિચાર્યું કે હું કેટલો મૂર્ખ છું કે પ્રભુ ભજન માટે મળેલું આ શરીર હું સ્ત્રી પાછળ ત્યાગવા તૈયાર થયો. ધિક્કાર છે મને. મારા કરતા બકરો ચતુર છે, તે મને ઉપદેશ આપે છે. રાજાએ રાણીને કહ્યું કે હું તને કઈ વાત કહેવાનો નથી. તારે જે કરવું હોય એ કર. હવે આવું કીધું એટલે રાણીએ હઠ છોડી દીધી. હૃદયમાંથી રામ જાય તો મનુષ્ય કામાંધ બને છે. ગૃહસ્થાશ્રમમાં દાન કરવા ખાસ આજ્ઞા કરી છે. દાનથી ધનની શુદ્ધિ થાય છે. ગૃહસ્થને ખાસ આજ્ઞા કરી છે કે વર્ષમાં 1 માસ ગંગા કિનારે જાય, એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરે. વર્ષમાં 1 માસ ઠાકોરજી માટે કાઢો. શું કહ્યું? વર્ષમાં 1 મહિનો ઠાકોરજી માટે કાઢો. ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી, એટલે આખા વર્ષમાં 1 મહિનો આપણે ક્યાંય તીર્થ સ્થાને જઈને રહેવાનું. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં. તીર્થમાં બેસી ઘરને યાદ કરવા કરતાં ઘરમાં રહી ઈશ્વરનું ભજન કરવું સારું છે. તીર્થમાં લૌકિક વાતો કરવાની હોય નહીં. તીર્થમાં જઈએ પછી ત્યાં લૌકિક વાતો કરાય નહીં. ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે. સ્થાનના વાતાવરણની અસર મન ઉપર થાય છે. માર્કંડેય પુરાણમાં એક કથા છે.
રામ લક્ષ્મણ જંગલમાંથી જતા હતા. એક જગ્યા એવી આવી કે લક્ષ્મણજીની બુદ્ધિ બગડી. કૈકેયીએ રામને વનવાસ આપ્યો. મને નહીં તો મારે રામજીની સેવા કરવાની શી જરૂર છે? લક્ષ્મણના મનમાં સીતારામ પ્રત્યે ઉભાવ આવ્યો. રામજીએ પૂછ્યું, લક્ષ્મણ, આ જગ્યાની માટી લઈ લે. આ માટી સરસ લાગે છે. લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું છે. આ માટી દૂર મૂકી દે એટલે લક્ષ્મણને રામ સીતાના પ્રત્યક્ષ દર્શન થાય. લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું હતું. પછી જ્યારે એ પોટલું દૂર મૂકે તો લક્ષ્મણજીને રામ સીતાના દર્શન થાય, અને પોટલી ઉચકે એટલે ઉભાવ આવે. લક્ષ્મણને આશ્ચર્ય થયું કે આવું કેમ થાય છે, અને રામજીને કારણ પૂછ્યું. રામજીએ કહ્યું, લક્ષ્મણ, તારો દોષ નથી, આ માટીનું કારણ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે, શું કીધું? જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરમાણુ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં સુંદ ઉપસુંદ નામના 2 રાક્ષસો રહેતા હતા. તેઓએ તપશ્ચર્યા કરી. બ્રહ્મા પ્રસન્ન થયા. રાક્ષસોએ માંગ્યું કે અમે અમર રહીએ એવું વરદાન આપો. બ્રહ્માએ કહ્યું કે તમારી માંગણી ઉપર કંઈક અપવાદ કે અંકુશ તો રાખવો પડશે. હવે આ બંને ભાઈઓ વચ્ચે બહુ પ્રેમ હતો. તેઓએ કહ્યું કે અમે બે જ્યારે ઝઘડીએ ત્યારે અમારું મરણ થાય. ઉપસુંદ અને ઉપસુંદે વિચારું લે કે અમે તો ક્યારેય લડવાના જ નથી, એટલે એ દિવસ આવવાનો જ નથી, અમે તો અમર થઈ ગયા. સુંદ ઉપસુંદ દેવોને ખૂબ ત્રાસ આપે છે. દેવો બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ તિલોત્તમા નામની અપ્સરા ઉત્પન્ન કરી અને કહ્યું કે આ સુંદ અને ઉપસુંદ જ્યાં રહે છે ત્યાં જા અને બંને ભાઈઓ વચ્ચે તું ઝઘડો કરાવ. તિલોત્તમા અપ્સરા ત્યાં આવી. બંને ભાઈઓની નજર સુંદર તિલોત્તમા ઉપર પડી છે. સુંદ કહે છે કે આ મારી છે, ને ઉપસુંદ કહે છે કે જરા વિચારીને બોલ, આ તો તારી ભાભી છે, આ મારી છે. એમ કરીને બંને ઝઘડવા લાગ્યા. તમારા બેમાંથી કોઈ એક સાથે હું લગ્ન કરીશ. તિલોત્તમા માટે બંને વચ્ચે યુદ્ધ થયું અને બંને મરાયા. તેથી આ જગ્યાની માટીમાં વેરના સંસ્કાર ઉતરી આવ્યા. જે ભૂમિ ઉપર જે કર્મ થાય તેના સંસ્કાર તે ભૂમિમાં આવે છે. ગૃહસ્થ પુરુષ ઘરને પવિત્ર રાખે. જે ગૃહસ્થ પુરુષ છે ઘરને પવિત્ર રાખે. લોકો માથેરાન જાય છે. લોકો માથેરાન કેટલું વધ્યું છે તેનો ખ્યાલ રાખતા નથી. માથે ઋણ કેટલું ચડ્યું છે તેનો કોઈ દિવસ વિચાર કર્યો નથી. તો માથેરાન ન જતા પરમાત્માએ લીલા કરી હોય તેવા ભગવત ધામમાં જઈને ગૃહસ્થ સત્કર્મ કરે. ગૃહસ્થ પિતૃ શ્રાદ્ધ કરે. રામાયણમાં કથા છે કે દશરથનું શ્રાદ્ધ હતું. સીતા પીરસવા જાય છે. આજે વશિષ્ઠમાં સીતાને દશરથજીના દર્શન થાય છે. પિતૃ પવિત્ર બ્રાહ્મણ દ્વારા ઘરે આવે છે. સીતાજીને વશિષ્ઠમાં દશરથના દર્શન થાય છે. કામનું મૂળ સંકલ્પ છે, એટલે સંકલ્પનો ત્યાગ કરી કામને જીતવો. મનમાં સુખ ભોગવવાનો સંકલ્પ ન થાય. ધ્રુવજીએ માંગ્યું હતું ને કે મને કોઈ સુખ ભોગવવાનું વિચાર જ ન આવે. સંકલ્પ દુઃખનું કારણ બને છે. કામનો સંકલ્પ પૂર્ણ ન થાય એટલે ક્રોધ આવે. માટે કામનાઓનો ત્યાગ એટલે ક્રોધને જીતવો. શું? કામનાઓનો ત્યાગ એટલે ઈચ્છાઓનો ત્યાગ એ શું કરે? ક્રોધને જીતવું. ક્રોધ દુઃખ આપનાર છે. નિશ્ચય કરો મને દુઃખ આપનાર ક્રોધ ઉપર જ હું ક્રોધ કરીશ. સંસારી લોકો જેને અર્થ કહે છે તેને અનર્થ સમજી લોભને જીતવો જોઈએ, અને તત્વના વિચારથી ભયને જીતવો જોઈએ. આધ્યાત્મ વિદ્યાથી શોક મોહ ઉપર, સંતોની ઉપાસના દંભ પર, મૌન દ્વારા યોગના વિઘ્નો પર અને શરીર પ્રાણ આદિને નિશ્ચેષ્ટ કરી હિંસા ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. ગૃહસ્થ પુરુષ સંતનો આશ્રય કરે. ગુરુની આજ્ઞા પાળે. સાત્વિક ભોજન, સ્થાન, સત્સંગથી નિંદ્રાને જીતી લેવી જોઈએ. હવે આ ગૃહસ્થોની વાત આવી તો આપણે ફરી જોઈએ. ગૃહસ્થ પુરુષ સંતોનો આશ્રય કરે, ગુરુની આજ્ઞા પાળે, સાત્વિક ભોજન કરે, સ્થાન સત્સંગથી નિંદ્રાને જીતી લેવી જોઈએ. સત્વગુણને વધારો તો નિંદ્રા ઓછી થશે. આ શરીર રજમાંથી ઉત્પન્ન થયું છે. તેમાં રજોગુણ વધારે છે અને રજોગુણથી તે ટકે છે. શુદ્ધ સત્વગુણ વધે તો મનુષ્યનો દેહ પડી જાય. જ્ઞાનેશ્વરે 16 વર્ષે પ્રયાણ કર્યું. શ્રી શંકરાચાર્યે 32 વર્ષે પ્રયાણ કર્યું. શરીરમાં તમોગુણ વિશેષ હોય તો વધારે નિંદ્રા આવે છે, પણ જો સત્વગુણ વધે એટલે નિંદ્રા ઉડી જાય છે. નિંદ્રા એ તમોગુણનો ધર્મ છે.
સત્વગુણ વધે સદાચારથી. હવે સત્વગુણ વધે તો આપણી નિંદ્રા ઉડી જાય. તો સત્વગુણ શેનાથી વધે? સદાચારથી, સંયમથી, સાત્વિક આહાર વિહાર આચાર વગેરેથી સત્વગુણ વધે. અને સત્વગુણ વધશે એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધશે. ગૃહસ્થ રોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરે. જો ધ્યાન કરવાનું તો આવે જ છે. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારમાં આવે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો ગૃહસ્થ કાબુમાં રાખે. આપણી જે ઇન્દ્રિયો છે એને કાબુમાં રાખવું. આપણને જે મન થાય એ બધું ભોગવવું જોઈએ નહીં. વિદ્વાનો કહે છે કે આ શરીર રજ છે, ઇન્દ્રિયો તેને જોડાયેલા ઘોડા છે. ઇન્દ્રિયોનું નિયંત્રણ મન એ ઘોડાઓની લગામ છે. મન છે એ ઘોડાઓની લગામ છે. શબ્દાદી વિષયો જુદા જુદા માર્ગો છે. બુદ્ધિ એ રથને હાંકનારો સારથી છે અને ચિત્ત એ રથને બાંધવાનું ઈશ્વરે સર્જેલું મોટું બંધન છે. 10 પ્રાણો એ રથની ધરી છે. ધર્મ અધર્મ એ રથના 2 પૈડા છે. અહંકારી જીવ એ રથમાં બેસનારો છે. ઓમકાર એ જીવનું ધનુષ્ય છે. શુદ્ધ જીવ એનું બાણ છે. પરબ્રહ્મ એનું તાકવાનું નિશાન છે. રાગ દ્વેષ લોભ શોક મોહ મદ ભય માન અપમાન અસૂયા માયા હિંસા મત્સર રજોગુણ પ્રમદા ક્ષુધા અને નિંદ્રા આ બધું તેના શત્રુઓ છે. આ મનુષ્ય શરીર રૂપી રથ જ્યાં સુધી પોતાને વશ છે ત્યાં અને ઇન્દ્રિય વગેરેથી બરાબર સશક્ત છે તેટલામાં જ મનુષ્યએ ગુરુઓના ચરણોની સેવા કરી તીક્ષ્ણ જ્ઞાન રૂપી તલવાર લઈને કેવળ શ્રી ભગવાનનું બળ રાખીને રાગ દ્વેષાદી શત્રુઓને જીતવા અને તે પછી શાંત થઈ સ્વાનંદ રૂપી સ્વરાજથી સંતુષ્ટ થવું જોઈએ. શરીર રૂપી રથને પણ છોડી દેવો જોઈએ. પરંતુ જો એમ ન કર્યું તો રથમાં બેઠેલા પ્રમાદી જીવને દુષ્ટ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને બુદ્ધિરૂપી સારથી અવળે માર્ગે લઈ જશે અને વિષયો રૂપી ચોરોની વચ્ચે લાવીને મૂકે છે. જેથી તે ચોરો ઘોડા અને સારથી સહિત તે જીવરૂપી રથને અંધકારથી વ્યાપ્ત અને મહાન મૃત્યુનો જેવા ભય છે તેવા સંસાર રૂપી કૂવામાં ફેંકે છે. વેદમાં 2 પ્રકારના કર્મો કહ્યા છે. પ્રવૃત્તિ કર્મથી મનુષ્ય સંસારમાં પાછો ફરે છે અને નિવૃત્તિ કર્મથી મોક્ષ મેળવે છે. ગૃહસ્થ હું કમાઉં છું તેવું અભિમાન ન રાખે. દ્રવ્ય મારું છે તેવું અભિમાન ન રાખે. દ્રવ્ય સર્વનું છે. ગૃહસ્થ ભાવાદ્વૈત સિદ્ધ કરે. પતિ પત્ની સત્સંગ કરે. એકાંતમાં બેસી હરિકીર્તન કરે. કીર્તનથી કલિના દોષનો વિનાશ થાય છે. અર્થને ધનથી કમાવે. મજામાં સાથ સૌ આપે. સજા એકલા જીવાત્માને થાય. શું કીધું? આપણી મજા હોય ત્યારે બધા સાથ આપે પણ સજા તો આપણે એકલાને જ મળવાની છે. અનેક ગૃહસ્થો સત્સંગથી તરી ગયા છે. મોટા મોટા ઋષિઓ જે ઈશ્વરને જોવા ઝંખે છે તે તમારા ઘરમાં રહે છે. પ્રભુ આપણા ઘરમાં રહે છે ને. સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી છે. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. અહીંયા સ્કંદ 7મો સમાપ્ત થાય છે. આવતા વખતે આપણે સ્કંદ 8મો જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે વધારે ખાય એ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. એકાંતમાં ખૂબ ભજન કરો. કામ મરે તો કનૈયો દૂર નથી. ગૃહસ્થ સંન્યાસ લેતા પહેલા વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે. એટલે શું કરવાનું? એમાં પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરવાનું. વૈરાગ્ય દ્રઢ થાય તો પછી સંન્યાસ લેવો જોઈએ. સંન્યાસ એટલે શું? પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ એ સંન્યાસ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરમાણુ તે ભૂમિના વાતાવરણમાં રહે છે. ગૃહસ્થ પુરુષ ઘરને પવિત્ર રાખે. પછી આખા વર્ષમાં 1 મહિનો ઠાકોરજી માટે કાઢવો જોઈએ. 1 મહિનો આપણે કોઈ પણ તીર્થ સ્થાનમાં જઈને રહેવું જોઈએ. કામનાઓનો ત્યાગ એટલે ક્રોધને જીતવો. ગૃહસ્થ પુરુષ સંતોનો આશ્રય કરે. ગુરુની આજ્ઞા પાળે. સાત્વિક ભોજન સ્થાન સત્સંગથી નિંદ્રાને જીતી લેવી જોઈએ. હવે નિંદ્રાને કેવી રીતે જીતાય? સત્વ ગુણ વધારીએ તો.
સત્વગુણ કેવી રીતે વધે? સદાચારથી, સંયમથી, સાત્વિક આહાર વિહાર આચાર વગેરેથી સત્વગુણ વધે છે. અને સત્વગુણ વધે એટલે પ્રભુના મિલન માટે આતુરતા વધે છે. ગૃહસ્થ રોજ થોડો સમય ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારમાં આવે છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.